સત્પુરુષની નજીક જવાથી જીવનમાં આપણને કંઈક શીખવા મળે છે. આવો જ એક પ્રસંગ છે. શ્રદ્ધાવાન સત્સંગીએ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી દિવ્ય અનુભૂતિ થાય તે તો સમજી શકાય, પરંતુ જે સ્વામિનારાયણ સત્સંગી નથી પણ હિન્દુ ધર્મમાં પારંગત છે, સેવાભાવી છે, લોકજીવનમાં આગળ છે અને દિલમાં રાષ્ટ્રભાવના છે, આ વાત જેમના જીવનમાં વણાયેલી છે એવા આદરણીય મોહન ભાગવતજી ખૂબ લાંબુ ખેડાણ કરી સાળંગપુર તીર્થધામમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા આવ્યા. જ્યારે અમે મોહન ભાગવતજીને પ્રમુખ સ્વામીના દર્શન કરવા લઈ જતા હતા ત્યારે મેં તેમને કહ્યું, ભાગવતજી, અત્યારે પ્રમુખ સ્વામીજીની ઉંમર અને નાદુરસ્ત તબિયતના કારણે કદાચ થાકેલા હશે તો આરામમાં હશે, કદાચ આશીર્વાદ પણ ન મળે, પરંતુ કેવળ દર્શન થશે તો શું તમારે દર્શન કરવા છે? ત્યારે એવી વ્યક્તિ જે પોતે સંત નથી પણ સંયમ અને સમર્પણને સમજી શકે એવા આદરણીય મોહન ભાગવતજીએ જે જવાબ આપ્યો તે ખૂબ જ અંતરના ઊંડાણનો છે. તેમણે કહ્યું, બ્રહ્મવિહારીજી, હું કેમ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા આવું છું? શાસ્ત્રના આધારે સંતનો મહિમા છે. વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત અને ગીતાના વચનોના આધારે સંતનો મહિમા સમજાય છે. પણ પૃથ્વી ઉપર જ્યારે શાસ્ત્ર પ્રમાણે પરિપૂર્ણ જીવતા પ્રમુખ સ્વામી મહારાજને પ્રત્યક્ષ જોઉં છું ત્યારે મને વિશ્વાસ બેસે છે કે આપણા શાસ્ત્રો સાચા છે, કેમ કે પ્રમુખ સ્વામી જેવા સંત શાસ્ત્રને સાચા ઠરાવે છે. પોતાના વચન કે પ્રવચનથી નહીં પણ પોતાના જીવનથી. શાસ્ત્ર જે પ્રમાણે કહે છે તે અનુસાર પ્રમુખ સ્વામી મહારાજ જીવે છે. શાસ્ત્રને આધારે સંતનો મહિમા તો છે જ, પરંતુ સંતને આધારે શાસ્ત્રોનો મહિમા વધે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં સૌ કોઈ પોતપોતાના ભેદભાવ ભૂલી નાત જાત, ઊંચ નીચ, દેશ પરદેશથી, દેહથી પર થઈ દિવ્ય સુખનો અનુભવ કરે છે. તેમના જીવનમાંથી આ જ શીખવાનું છે જે તેમનું જીવન સૂત્ર છે. બીજાના ભલામાં આપણું ભલું છે અને બીજાના સુખમાં આપણું સુખ છે. પોતાથી પર થઈ બીજાની સેવામાં ઓતપ્રોત બનીશું તો જ સુખ અને શાંતિ પામીશું.